જીવણે જે વાત કરી એ ગુરુ મહારાજે વાત કરી કે જીવન જીવને જ્યાં રાખીએ અનદ વાગે જ્યાં પૂરા ઝિલમિલ જોતું જીવન જળ હળે વરસે અમીર સૂર. 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી મંથન કરજો આમાં મૂળમાં અને એમાંથી તને તત્વ લેજો તારી. હે જીવન ગંગા યમુના અને સરસ્વતી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય. ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણા એટલે સત્વ ગુણમાં સુરતાને રાખજો અને વળગી રહેજો એ વાત. અધર જણકારા હોય રહ્યા જ્યાં કરબીન વાજા વાગે સુરતા ધરીને તમે સાંભળો તો આનો ઘોર ગગનમાં ગાજે છે. અણીના આગ્રહ ઉપર એક છે હેરો રમતા રામા નિશ્ચિત નિરખો નયનથી તો સદગુરુ ઉભા છે તમારી હામાં. અણી અગ્રહ એટલે જે ગુરુ મહારાજે નામની નિશાની આપી એની નામની નિશાની ગુરુએ તમને આપી. તો અણી અગ્રની ઉપર એક છે, એક જ ઈશ્વર છે, બીજા કોઈ નથી. અણી અગ્ર ઉપર એક છે હેરો રમતા રામા નિષ્દીન નિરખો નયનથી તો સદગુરુ ઉભા છે તમારી આમાં. નુરત અને સુરતની સાધના પ્રેમી જન હોય પાવે અંધારું મટી જાય એના ઉરનું નૂર એની નજરમાં. નૂર એટલે પરમાત્મા. આ સંદેશો સતલોકનો. કઈ મારા ઘરની વાત પ્રેમ સાહેબે ભેજો પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી અને હે જીવન તમે લગ્નની દઈ અને લેજો. આ લગ્નની દઈ લેવા જેવી વાત છે. તો નુરત અને સુરતની લીટી દોરી વિવેકની હોળ પાથરી અને ભગવાન વિચારી અક્ષરો લખ્યા અને અંદર પાતળ હોળ ઉતારી કે આ દેહમાં 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી મંથન કરજો એના મૂળમાં અને એમાંથી તત્વ લેજો. આખો ભગત આગળ કે અકાર ઉકાર અને મકાર અર્ધ માત્રા ઉપર સો એની અંદર વસે છે પરિપૂર્ણ પરમાત્મા. એ જીના તો નથી કાઈ પાપ કે ગુણ કાગળ સદા ગુરુજી નથી કાઈ પાપ કે ગુણ કાગળ સદા આપણા દેહની 3 માત્રા છે. સ્થૂળ દેહની અકાર માત્રા, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા અને કારણ દેહની મકાર માત્રા. આ 3 માત્રા અકાર ઉકાર અને મકાર એ 3 માત્રા દેહની. એ માયાની ઉપર છે એક શૂન્ય છે. આ વૃત્તિને સુરતા થઈ અને શૂન્યમાં ભળવું છે. સદગુરુ આપણને તમોગુણ રજોગુણ અને સત્વગુણ ની બહાર કાઢી અને માયાની પરે કરી અને સહજ શૂન્યમાં લઈ જાય છે. સહજ શૂન્ય કી માય પરમ હંસન કા વાસા નિરાધાર નિર્વાણ કબू ने होए नाशा कर्म धर्म को भांग दे कर सदगुरु की सेव शान ग्रही ले सदगुरु की तो और નથી કોઈ બીજો. बाजी हदमाय बेहद कीर्तार कहावे अनहद आरम पार भान ब्रह्म भेद बतावे. आ तो बाहर भीतर एक तार रमता राम कबीर खीम साहेब के खलकत दरिया. आ तो सन्मुख सामे तीर गुरु कम खोजो आप अकार उकार मकार अर्ध मात्राની ઉપર શૂન્ય એની અંદર વસે છે પરિપૂર્ણ બ્રહ્મ.
આપણા ભારતની ઋષિ મુનિઓની પરંપરામાં 5 મુદ્રા આવે છે. એટલે 5 મુદ્રા, 5 મુદ્રાનો સત્સંગ કરી આખા ભગતનો કાગળ એક બાજુ રાખી આપણે વાણીના વિરામ આપશું. કારણ કે હજી ઘણું લાંબુ પંથ કાપવાનો છે. તો એ અકાર માત્રા, અવકાર માત્રા, અર્ધ માત્રા માયા ઉપર શૂન્ય એની અંદર વસે છે પરિપૂર્ણ બ્રહ્મ. ત્યાં નથી પાપ કે પુણ્ય. સંત પુરુષોએ 5 મુદ્રાની વાત કરી છે. તેની મુદ્રા ઓમકારની છે. ઓમકાર ફાટી 9 ખંડ ભયા, રસ્તા દિયા ભુલાય. કહે કબીર ધર્મદાસ કો આ હંસા કોણ કર જઈને સમાય. આપણા દેહની અંદર 9 શોભમ છે. આ શરીરમાં 9 દ્વાર વાળી નગરી છે. 9 દેવતા છે. 9 દેવતાના 9 સોહમ છે. 9 સોહમ કે ઉપરે અને 10મા સોહમ ऐसा. કહે કબીર ધર્મદાસ કો તમે તાકા કરો ને વિચાર. જેનો વિચાર કરવાનો છે 10મી ભક્તિ સદગુરુ છે. 9 મેં નિર્બંધ કર્યો મારો નાતો, છોડાયો મને સદગુરુ જમપુરીમાં જાતો. અને સદગુરુએ શબ્દ બતાવ્યો આચો, ગુરુ ગગનગઢ રમવાને. તો પહેલી મુદ્રા ઓમકાર. ઓમકારની આ મુદ્રા છે. તો આ છે આવી રીતની ઓમકારની મુદ્રા છે. આજે ત્રણ છે. આ 3 આંગળી નથી. આ કોઈ અંગૂઠો ભેગો કરેલો નથી. ઘણા ફોટાની અંદર આવી રીતે ઘણા મહાપુરુષો બિરાજમાન જોવા તમને મળશે. સાપ. તો આનો અર્થ શું થાય એ તો જાણવો જોઈએ ને આપણે. એ જાણ્યા વિનાનું શું કરવું. આ આકાર છે, આ ઉકાર છે, આ મકાર છે. આ 3 માત્રા છે. અકાર, ઉકાર, મકાર અને આ છે અર્ધ માત્રા. આની અંદર પરિપૂર્ણ પરમાત્મા છે. ખાલી ભાગની અંદર એક શબ્દ બિરાજમાન છે. અને શબ્દ મિલાવા હો રહા वहां देह मिलावा नहीं, અને દેહ મિલાવા હો રહા वहां શબ્દ મિલાવા. તો સદગુરુ ઓમકાર ને તોડી નાખે છે. લખેલો નહીં, ચિત્રેલો નહીં, આ બનાવેલો નહીં, પણ એને ક્યાં લઈ જાય છે. આ બીજી માત્રા, બીજી મુદ્રા છે. ઘણા સંતો આવી રીતે બેઠા, આ બીજી મુદ્રામાં બેઠા. આ બીજી મુદ્રા એટલે 5 તત્વનું આ શરીરથી હું પર છું. 5 તત્વ, 3 ગુણ, મારા વાલે બનાવ્યું વાણ, મરજીવા હશે ઈ સડ છોડશે એને થોડી દજાના પ્રમાણ. તો આ બીજી મુદ્રા. પહેલી મુદ્રા ઓમકારની, બીજી મુદ્રા આ 5 તત્વ અને 3 ગુણનું જે આપણું શરીર છે એનાથી આપણે પર છીએ એ શાન બતાવે છે કોઈ સંત પુરુષો. ક્યાં આ મારી શાન છે. આ ઓમકારની શાન. આ 5 તત્વ અને 3 ગુણથી પર છીએ એની શાન. હવે ત્રીજી મુદ્રા, ત્રીજી જે મુદ્રા છે એની પંખીડા તમે ભણવાને આવજો. 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 સંતોએ ખોલી શાળા રે તમે ભણવાને આવજો. સંતોએ ખોલી શાળા રે તમે
મહારાજનું વચન છે કે સંતોએ ખોલી છે આ શાળા, તમે ભણવા આવજો. આજે આપણે ભણવા બેઠા છીએ બધા. અરે બાપુ અરે, પણ ભણી ભણીને કેટલું ભણશું ભાઈ? આ ભણવાનો કોઈ પાર નથી. બ્રહ્મા થાક્યા વેદ પ્રકાશા હર્ષિ હારે આરતી ઈથી ભાઈ કોણ ભણેલું શંકર અને ઉમાવરથી? કેટલું ભણવું? પણ સંતોની જે શાન છે, ઓમકારની શાન, બીજી આ પાંચ તત્વની શાન, અને મણિરામ મહારાજ ત્રીજી મુદ્રા બતાવે છે કે આ જગતની અંદર આ એક શાન છે. ઈશ્વર એક છે, અનેક દેખાય છે. એ તો જેમ અરીસામાં પડેલું કૂતરું દેખાય એમ દેખાય છે. કાચના મંદિરમાં કૂતરું પુરાઈ ગયું હોય અને અનેક કૂતરા દેખાય, એમાં વિશ્વ જે છે એ કાચનું મંદિર છે. હું ને તમે પુરાઈ ગયા છીએ, આપણને જુદું દેખાય છે, પણ હકીકતમાં આપણો ને આપણો ચહેરો છે, એનાથી આપણે જુદા નથી. આ ત્રીજી સાલ બતાવી ગુરુ મહારાજે. એકાકાર જ્યાં કાળ નહીં કાયા, જ્યાં પહોંચે નહીં મોહ કે માયા, પારું ગળી થઈ ગયું પાણી અમરની મૂર્તિ હતી. આ એક માં મણિરામ બાપુએ કીધું કે એક છે હરિ, એક છે, તમે જુદો નો દાણો. આ ત્રીજી શાન. હવે ત્રીજી શાન જેને મળી ગઈ હોય, ઓમકારની શાન, પાંચ તત્વથી પરની શાન, એકની શાન, ચોથી મુદ્રા. ઘણા મહાપુરુષો આવી રીતે બેઠા. ચોથી મુદ્રામાં આપણે ચોથા પદમાં બેઠવું જોઈએ. ચોથા પદમાં સદગુરુ મને મળ્યા. ચોથા પદમાં સદગુરુ મને બધાયમાં એક નામ સ્વરૂપે ઈશ્વર રહેલો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેહ, તેજમાં તત્વ અને શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે. ભૂમિ તું, પાણી તું, પવન તું, વૃક્ષ થઈ વળગી રહ્યો છે આકાશ. આ ચોથી મુદ્રા અને ચોથા પદમાં વંદન કરવા સિવાય બીજું કાંઈ નથી. વંદન કરવા સકલ લોકોમાં સૌને વંદે. નિંદા ન કરે કોઈની. કોની નિંદા કરશો? કરો તો તમારી થવાની, અને ફજેતી તમારી થવાની. જો નિંદા કરશો કોની કરવાની? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈ નહીં. કારણ કે આપણે એક જ છીએ. ઓમકારમાં તમે ઇનાઈ હતા, પાંચ તત્વ એમાં તમે ઇનાઈ છો, એકમાં તમે ઇનાઈ છો, અને સામે બેઠા છો એમાં બધી જગ્યાએ એક ના એક છીએ. કોઈ પણ જુદા નથી. પહેલી શાન ઓમકારની, બીજી શાન પાંચ તત્વોથી પરની, ત્રીજી શાન જે છે એક નામની, અને ચોથી શાન એ નામ જેને જાણ્યું એને એવો ખરો તરત બન્યો, અને એનો ભેદ છે ઈશ્વરનો છે, અને ઈશ્વર તત્વ બધી જગ્યાએ વિલસી રહ્યું છે. આવું આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો, અને ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
ગુરુ પૂર્ણિમા આવે છે. આપણા ભીતરમાં એક જ ભાવ થવો જોઈએ કે આ જગતમાં મારા સિવાય બીજો કોઈ નથી. ચોથી સાર, પાંચમી સાર, છેલ્લી સાર. પાંચમે પૂરણ વસ્તુ પર ખાવી, પાંચમે વસ્તુ પૂરણ પર ખાવી, રામ સ્વરૂપે દીધે હરે મારે ધારા ગુરુદેવ પેલી સાર ઓમકારની, બીજી પંચ તત્વની પાર, ત્રીજી એકતા એક નામ, ચોથી સર્વેમાં ઈશ્વર. પાંચમી મુદ્રા સદગુરુ આપણને લઈ જાય છે ક્યાં? ભગવાન ત્રેતા યુગમાં લઈ જાય છે. સતયુગમાં નહીં, દ્વાપરમાં નહીં, સતયુગમાં લઈ જાય છે. ત્રણ યુગ આપણામાં છે. જો સત્વ ગુણ બરાબર હોય તેમ માની લેવું કે આપણે સતયુગમાં જીવન જીવીએ છીએ. રજો ગુણ હોય તેમ માની લેવાનું દ્વાપરમાં છે. અને જો કાંઈ ક્રોધ આવ્યો તો કળયુગમાં છે. કળયુગમાં કદાચ કોઈને નામ મળી ગયું હોય તો એ પાંચમી મુદ્રા જે છે એ ગુરુ મહારાજે આઈ બતાવી. આનો ભેદ શું, અર્થ શું? એ ભગવાન કૃષ્ણએ તો ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળીએ તોડ્યો, પણ સદગુરુ જયારે મળ્યા ત્યારે એક કેરવાઈ આખું વિશ્વને તોડી દીધું. તોડ્યું કે નહીં? નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીરથ ને નામ રે. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીરથ ને નામ રે. દશરથ મહાનામયાની દશરથ મહાનામયાની ચાલો મળે સદગુરુ પાંચમી મુદ્રા બતાવે છે કે આ વિશ્વની અંદર નામ સમોવડ નક્કી જાણજો. આખા વિશ્વમાં ફેરવીને લાવ્યા ગુરુ મહારાજે, પણ એનાથી આ અંગૂઠો ફેર્યો નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નીપજે વેગ વરસે છે. પેલી સાલ ઓમકાર, પેલી મુદ્રા ઓમકારની, બીજી મુદ્રા છે પાંચ તત્વથી આપણે પાર છીએ, ત્રીજી મુદ્રા એક નામની, ચોથી મુદ્રા સર્વેમાં એકના દર્શન થાય, પાંચમી મુદ્રા આખા વિશ્વને તોડી દીધો એક નામ.
એક નામ સર્વેમાં બોલે છે, એને સુણતા પડદા ખોલે છે, એ ત્રણ ભુવન સમ ખોલે છે. ધન ગુરુમુખી રહીએ તો આનંદ પામીએ. મણિરામ મહારાજને યાદ કરીએ. મહાપુરુષો કે છે કે આ જગતની અંદર પાંચમે પૂરણ વસ્તુ પરખાવી અને નામ સ્વરૂપે દિશે હરી મારે ઘેર પધાર્યા ગુરુ. આખા ભગતનો કાગળ એમને વાત કરી કે જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો માય જોગ જુગતી પણાનો જોગ ભક્તિના આભૂષણ પહેરાવાયો કોક સેવકને કોક શીલ રૂપી ખડીયો કર્યો માય પ્રેમની કરીને શાય અને વિચારીને અક્ષર સૌ લખ્યા. એમાં અદ્વૈત આંખ નુરત સુરતની લીટીઓ દોરી અને વિવેકની પાળી દીધી ઓળ. વિચારી અક્ષર સૌ લખ્યા. એમાં અદ્વૈતના આંખ લખાય. કકાર ઉકાર મકાર અર્ધ માત્રા ઉપર શૂન્ય એની અંદર વસે છે પરિપૂર્ણ બ્રહ્મ. ત્યાં નથી પાપ કે પુણ્ય. આ વાતને સમજવા માટે થઈ અને મોટા મોટા મથી મુવા અને મોટા મોટા જાણ સુજાણ પણ એક અક્ષરનો ઉપયોગ. આખ્યા જાણ સુજાણ કાગળ સદગુરુ લખે પણ અંધે કાગળ વાંચ્યો. બેરે સુણી વાત મૂંગે ચર્ચાઓ બહુ કરી અને એનો ભેદ પૂરે છે. અમરાપુરના જગતમાં અને ન્યા છે સંતોનો વાસ. જોગ ભણે જોગતે લયું મન મળીને મંગળ ગાય. વિચારીને અક્ષર સૌ લખ્યા પણ આ કાગળ તો ભગવાન કોરો કહેવાય. આ સ્વરૂપ આપણું આમ નિર્લેપ. જોગ ભણે જોગતે લયું મન મળી મંગળ ગાય. વિચારીને અક્ષરો ગુરુ મહારાજે બધાએ લખ્યા પણ આ કાગળ તો એ અમરાપુરના જગતમાં ત્યાં છે સંતોનો વાસ. દોઈ કર જોડીને અખો કહે